રજૂ કરવામાં આવ્યા છે. નિઃશંકપણે પીટર 11
માતા મરિયમ જૂથના રૂપે પ્રતિનિધિત્વ કરે છે. સંત લુક કહે છે કે પણ મરિયમ એ બધી વાત પોતાના મનમાં સંઘી રાખીને તેના ઉપર વિચાર કરતા રહ્યા. ઈસુના જન્મ અને છુપાયેલ જીવનને બદલી ન શકાય તેની સાક્ષી તરીકે માતા મરિયમ ઈશ્વરના પુત્રની સાચી માનવતાની બાળેધરી આપે છે. પ્રેષિતો પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે અને આપણે સંસ્કારો પ્રાપ્ત કરીએ છીએ. પવિત્ર આત્મા આપણી વચ્ચે ચર્ચમાં છે એ અસાધારણ પ્રેમ જે આપણા સામાન્ય જીવનને ભરી દે છે. પોપ બેનેડિક્ટે કહ્યું હતું કે જ્યાં પણ ખ્રિસ્તીઓ માતા મરિયમ સાથે પ્રાર્થનામાં ભેગા થાય છે ત્યાં ભગવાન તેમની આત્મા ઉતારે છે. તો ચાલો માતા મરિયમ સાથે મળીને પ્રાર્થનાને નવીનીકરણ કરવાની હિંમત અને ઉદારતા કરીએ. ચાલો આપણે પવિત્ર મરિયમને ઈસુ સમક્ષ આપણા માટે મધ્યસ્થી કરવા કહીએ, જેથી કાનાના લગ્નની જેમ તે તેના પુત્ર તરફ વળે અને કહે, તેમની પાસે દ્રાક્ષારસ નથી. તેને શક્તિશાળી મધ્યસ્થી સાથે એવો અવાજ આવ્યો અને તેઓ બેઠા હતા તે આખું ઘર તેનાથી ભરાઈ ગયું અને તેમની જ્વાળાઓ જેવી સુગો દેખાઈ. અને તે વેચાઈ જતી દરેકના માથા ઉપર એક સ્થિર થઈ. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે યરૂશાલેમમાં પૃથ્વીના બધા દેશોમાંથી આવેલા ભક્તિપરાયણ યહૂદીઓ રહેતા હતા અને આ અવાજ સાંભળીને ત્યાં ટોળું જામી ગયું. તેમાંના દરેક માણસે આ લોકોને પોતાની જ ભાષામાં બોલતા સાંભળ્યા એટલે તેઓ વિમાસણમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ બોલે છે એ લોકો બધા ગાલિલના નથી? તો પછી આપણે દરેક જણ એમને આપણી માતૃભાષામાં બોલતા કેમ સાંભળીએ છીએ? આથી તેઓ બધા ખૂબ આશ્ચર્યમાં અને ગુંચવાડામાં પડી ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, આનો અર્થ સો. ત્યારે પિતરે 11 શિષ્યો સાથે ઊભા રહીને પોતાનો અવાજ ઊંચો કરીને લોકોને સંબોધન કરતા કહ્યું, યહૂદી ભાઈઓ અને સહુ યરૂશલેમ વાસીઓ, મારી વાત કાને ધરો. જે ઈસુને તમે ક્રૂસે ચડીને મારી નાખ્યા તે ફરી સજીવન થયા છે. હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તને નામે તમે એક જણ સ્નાન સંસ્કાર લો, તો તમને પવિત્ર આત્મારૂપી વરદાન મળશે. કારણ ઈશ્વરનું વચન તમારા માટે, તમારા સંતાનો માટે અને દૂર દૂર વસતા સગડા માટે જેને જેને આપણો પરમેશ્વર
શિષ્યગણ આપણને આ જગ્યા આપવા માંગે છે. શિષ્યો સાથે ઓળીમાં ભેગા છે, પ્રાર્થના કરે છે, કારણ કે તે માતા મરિયમને પ્રભુએ કહ્યું છે કે તું આ બધાની માતા છે. એટલે માતા તરીકે પોતાના શિષ્યોમાં શું જરૂર છે, પોતાના શિષ્યોને શાની જરૂર છે, એમને એમના જે ડરપોક થઈ ગયા છે, જે ભયભીત થઈ ગયા છે, એમને બહાર આવવાનું છે, એમને પવિત્ર આત્માની શક્તિની જરૂર છે, જે પોતે અનુભવી છે, પોતે એમને એમાંથી પસાર થયા છે, એમને મળી છે પવિત્ર આત્માની શક્તિ, અને પવિત્ર આત્માની શક્તિને પ્રમાણે જીવ્યા છે. આપણે આ દિવસ માતા મરિયમના જીવન પર ચિંતન વર્ણન કરી આપણે જોયું છે કે માતા મરિયમે કેવું જીવન ગાળ્યું છે. એ પ્રભુના માતા હોવા છતાં પણ દુઃખમાંથી પસાર થવું પડ્યું છે, ઘણી બધી વેદનાઓ વેઠવી પડી છે, છતાં પણ ટકી રહે છે પ્રભુમાં. તો એ છે પવિત્ર આત્માની શક્તિ. અને પવિત્ર આત્માની શક્તિ એ પોતાના શિષ્યોને, એ પ્રભુના શિષ્યોને જેમને ભાડવામાં આવ્યા છે એમને મળે. યરુશલેમ પાછા આવ્યા. એ પહાડ વિશ્રામ માટે ચાલી શકાય એટલે જ અંતરે આવેલું છે. શહેરમાં દાખલ થઈને તેઓ માળ ઉપર જે ઓરડામાં રહેતા હતા ત્યાં ગયા. પીતર અને યોહાન, યાકોબ અને આંદ્રિયા, ફિલિપ અને થોમા, બર્થોલ્મી અને માથી, અલ્ફીના દીકરા યાકોબ અને જહાલ સિમોન અને યાકોબનો દીકરો યહૂદા, એ બધા એક મન થઈ સતત પ્રાર્થના કર્યા કરતા હતા. અને એમની સાથે ઈસુના મા મરિયમ સુદ્ધા કેટલીક સ્ત્રીઓ અને ઈસુના ભાઈઓ પણ હતા. 50 મણ પર્વ આવી પહોંચ્યો ત્યારે તેઓ બધા એક ઠેકાણે ભેગા થયા હતા. ત્યાં અચાનક આકાશમાંથી પવન જોરથી વાતો હોય એવો અવાજ આવ્યો, અને તેઓ બેઠા હતા. એ આખું ઘર તેનાથી ભરાઈ ગયું, અને તેમને જ્વાળાઓ જેવી જીભો દેખાઈ, અને તે વહેંચાઈ જઈને દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ ગઈ. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો, અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષામાં બોલવા લાગ્યા. હું તમને અટુલા નહીં મૂકું, એટલે કે હું તમને અનાથ નહીં મૂકું, તમને એકલા નહીં મૂકું, તમને અટુલા નહીં મૂકું. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ જ્યારે આપણને કહે છે કે તમને અટુલા નહીં મૂકું, શું આપણને લાગે છે કે આપણે એકલા છીએ? આપણા મા બાપ છે, ભાઈ બહેન છે,
મોબાઈલો ફેસબુકમાં ઘણા બધા ફોલોવર છે, ઇન્સ્ટાગ્રામ ઘણા બધા ફોલોવર છે, ઘણા બધા આપણી સાથે છે, આપણે એકલા નથી. ઘણા બધા સાથે હોવા છતાં આપણે પ્રભુ કહે છે કે તમને અટુલા નહીં મૂકું, એકલા નહીં મૂકું. ભલા ભાઈઓ અને બહેનો, ઘણા બધાની સાથે આપણે ઘેરા ગયા હોવા છતાં આપણે ઘણીવાર એકલતા અનુભવીએ છીએ. ઘણી બધી વસ્તુ આપણી પાસે હોય, સુવિધાઓ હોય, છતાં પણ આપણે એકલતા અનુભવીએ છીએ. ઘણી બધી હોલીવુડ સેલિબ્રિટીઓ છે, જેમણે નામાંકિત છે, પ્રખ્યાત થયેલા છે, ઘણા બધા એમના ફેન છે, છતાં પણ આપણે એવું સાંભળ્યું છે કે ઘણા બધાએ આત્મહત્યા કરી લીધી છે. ઘણા બધા એવા અમીર લોકો છે કે જેમની પાસે પુષ્કળ ધન છે, છતાં પણ કોઈ વાર એવો સમય આવ્યો છે કે એમણે આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હોય. એકલા નતા, એની પાસે ધન પણ હતું અને લોકો પણ હતા. મિલકત હોય, સંપત્તિ હોય, ત્યારે ઘણા બધા આપણી આજુબાજુ હોય. એ બધામાં પણ માણસ જ્યારે એકલો અનુભવે, એકલતા અનુભવે, ત્યારે એને દુનિયા જીવવા જેવી લાગતી નથી. પ્રભુ શું કહે છે કે હું તમને અટુલા નહીં મૂકું. વાણી તમારી છે અનંત જીવનની, અમે કોની પાસે પ્રભુ જઈએ? બાઇબલ ઈશ્વરની જીવંત વાણી છે. ઈશ્વરની વાણી આપણા જીવન પંથ પર પ્રકાશ પાથરે છે, તેમજ આપણને મુક્તિને માર્ગે લઈ જાય છે. બાઇબલના વચન દ્વારા આપણે ઈશ્વરની મુક્તિ યોજનાથી વાકેફ થયા છીએ અને વિશેષ તો કઢી પડેલી પ્રજાના અનુભવોની જાણકારી મેળવી આપણા જીવનને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરીએ છીએ. માનવ જીવનની સાંસારિક, સામાજિક, આર્થિક તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ એટલે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ. હે પિતા, તમામ લોકો અને કુટુંબો, જેમાં વિશેષ કરીને આજે યંગ જનરેશન બાઇબલના વચનો મુજબ પોતાનું જીવન સાર્થક બનાવવા તેનું વાંચન કરે અને તેનો અમલ કરે એવી પ્રાર્થના સહ આ પવિત્ર બાઇબલ અર્પણ કરીએ છીએ. હોલી સાંજ, પવિત્ર કુટુંબ. જે કુટુંબ સાથે પ્રાર્થના કરે છે તે કુટુંબ સાથે રહે છે. વર્તમાન યુગમાં કુટુંબના મૂલ્યોમાં ઘટાડો થયો છે. ઘણા કુટુંબો દુઃખી છે, જેનું મુખ્ય કારણ છે પ્રેમનો અભાવ. સાથે બેસીને પ્રાર્થના કરવાથી કૌટુંબિક પ્રેમ વધે છે. આજના આ ટેકનોલોજીના યુગમાં કુટુંબો ઝડપથી વિકતા રહ્યા છે, ત્યારે જો આપણા બાળકોનું ભાવિ ઉજળું જોવું હોય તો સારું પ્રાર્થના કરવાની ટેવ પાડે. આપણા બાળકોને બીજું કશું વધારે શીખવવી કે ન શીખવવી, પણ આપણા જીવન ઈશ્વરની ઓળખ આપી એમના જીવનને ઈશ્વર તરફ લઈ જવામાં ઘરના તમામ સભ્યો અને વિશેષ કરીને માતા પિતા અને વડીલોને પ્રભુ ઈસુ સહાય કરે અને દરેક કુટુંબ પવિત્ર કુટુંબ બને એવી પ્રાર્થના સહ પવિત્ર કુટુંબ અર્પણ કરીએ છીએ. Amen.
Sri Radha
પ્રભુ
પ્રોત્સાહન આપતા રહ્યા. અમને પણ પ્રભુની વાણીના જીવંત સાક્ષીઓ બનવામાં મદદ કરો. ફાધર આવીને આપણને બધાને ભક્તિમાં આવ્યા. આપણા પેરિશના જે અલગ અલગ ગ્રુપ્સ ને ફોર્મ કર્યા હતા અને એ બધાએ એમાં સક્રિય ભાગ ભજવો એમાં આધ્યાત્મિક જે ભાગ પૂરું પાડ્યું, આપણને ભક્તિમાં દોર્યા. એ બદલ આજના છેલ્લા દિવસે આપણા માટે ક્રિસ્તેના ફોન કર્યો તે બદલ ફાધર પ્રેમોતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફાધર એમાં થેન્ક યુ. આજે મને ખરેખર નવાઈ લાગે છે કે આપણા પેરેન્ટ્સના યંગ કપલ્સ આપણે આપણા ઘરના આપણા કોઈ નસીબ ના હોય, ઘર ના હોય, આજુબાજુ ના હોય, એટલે એમના આગળથી નાટકની રીતે કરો તો આપણને શરમ આવે, સંકોચ વાટતા હોય. તો આજે તમે પેન્ટિકોસ્ટને લઈને જે એક્ટ કર્યો એ ખરેખર બહુ ઉત્તમ છે. આજે યંગ કપલ્સ દ્વારા જે આયોજન થયું ચર્ચનું અને ફાધર હેમંતે ખૂબ જ સુંદર માસ ઓફર કરી આપણા બધા માટે, એટલે આપણે થેન્ક યુ કહું છું એમને. અને એમણે જે સર્મનમાં જે વાત કરી કે તમારી સ્થૂળ પ્રકૃતિની વાસના કાઢી નાખો અને સ્પિરિચ્યુઅલ લાઈફ જીવો, તમારા વાણી વર્તનમાં તમારી અંદર પ્રભુ ઈસુનો આત્મા છે. સો આપણે આપણા વાણી અને વર્તનમાં પ્રભુ ઈસુ જોઈ શકે સામેવાળો વ્યક્તિ, એ રીતે આપણું વર્તન અને વાણી રાખીએ તો ખાસ ખૂબ જ સુંદર વાત તમે કરી છે ફાધર. વી ટ્રાય ટુ ફોલો ધેટ. સાથે સાથે આપણા પેરિસ પ્રિન્સ અમારા લાડલા ફાધર ઇઝીડોર ઓલ્વેડા કે જેમણે આટલું મસ્ત આયોજન કર્યું છે અને છેલ્લા વર્ષે 2023 થી યંગ કપલ્સને એમણે પરમિશન આપી છે આવી રીતે. સો અમે એમને ખાસ થેન્ક યુ કહીએ છીએ. આજે બીજું વર્ષ છે તો ફાધર ઓલ્વેડા અને પંકજભાઈ આવીને અમને બુકેથી સન્માનિત કરશે. ફાધર ઓલ્વેડા પ્લીઝ. હું ખાસ પેરિસના યંગ કપલ્સને વિનંતી કરું છું કે દરેક જણ અમારા ગ્રુપમાં જોડાજો અને આટલું સારું આયોજન અમે કરી શકીએ છીએ. સો એક વાત ખાલી કહેવા માંગુ છું કે યુનિટી